આપણી તો સૌ તાલીઓથી વધાવશો। આવી નાની દીકરી આપણા સમાજ માટે ગૌરવની વાત છે। આયુષીબેન મકવાણા। બોલો વિશ્વકર્મા દાદાની જય। અહીંયા આટલું સરસ સંમેલન છે તો અવાજ તો આવો જ જોઈએ ને। બોલો વિશ્વકર્મા દાદાની જય। પહેલા તો શ્રી કનુભાઈ ગેડિયા અને શ્રી જયંતિભાઈ પીઠવા તેને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમની આટલું સરસ સંમેલન કર્યો છે। અને તેમને જ નહીં પણ વિશ્વકર્મા દાદાના પાંચેય પુત્ર રાત દિવસ મહેનત કરીને આટલું સરસ સંમેલનનું આયોજન કર્યું છે તો તેની માટે જોરદાર તાલીઓના ગડગડાટ તો થઈ છે। આ સૃષ્ટિના સર્જક પાલક અને પોષક એવા શ્રી પરમાત્મા વિશ્વકર્મા દાદાના શરણોમાં મારા કોટી કોટી વંદન। અને અમારી સૃષ્ટિના સર્જક પાલક અને પોષક એવા શ્રી અમને આ સૃષ્ટિના ખોળે રમતા મૂકનાર માતાઓ, પિતાઓ, વડીલો તેમજ આમંત્રિત મહેમાનોને મકવાણા આયુષી બકુલભાઈના વંદન। सिर्फ सूरज निकलने से अंधेरा नहीं मिटता, सिर्फ सूरज निकलने से अंधेरा नहीं मिटता, आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए। આપણો વિશ્વકર્મા સમાજ વિકુટ પડી ગયો છે કે આપણો વિશ્વકર્મા સમાજ વિકુટ પડી ગયો છે મિત્રો, આપણે જ તેને ભેગો કરવો પડશે। અમુક લટારુઓને દૂર કરીને આપણા જ સમાજના આગેવાનોને આગળ આવવું પડશે કે અમુક લટારુઓને દૂર કરીને આપણા જ સમાજના આગેવાનોને આવવું પડશે। લોકો સાથે જોડાઈ એમના વિચાર તમારે લેવા જ પડશે। લોકો સાથે જોડાઈ અને ખાસ કરીને યુવા વર્ગને તમારી સાથે જોડો, એમને સમાજમાં ઇન્ટરેસ્ટ કરતા શીખવો, રસ લેતા કરો તો જ આપણો સમાજ આગળ આવશે। કહેવાય છે ને, લાકડાને હથોડાથી તોડી શકાય, હથોડાને આગથી પીગલાવી શકાય, આગને પાણીથી બુઝાવી શકાય, પણ સમાજમાં રહેલી એકતાને દુનિયાની કોઈ પણ તાકાત તોડી નથી શકતી। આપણે એક હશું તો આપણા અવાજનું મૂલ્ય હશે, આપણે એક હશું તો આપણા અવાજનું મૂલ્ય હશે, આપણે એક હશું તો આપણા સમાજનું મૂલ્ય હશે। એટલા માટે જ આપણા સુરત શહેરના આંગણે શ્રી વિશ્વકર્મા ધામની સ્થાપના થઈ રહી છે। સમગ્ર વિશ્વના કલા નિપુણ, કૌશલ્ય પારંગત અને હુનરમંદ શ્રી વિશ્વકર્મા વસવાટી સમુદાયને એકજૂટ કરતું આસ્થાનું પ્રતીક એટલે કે શ્રી વિશ્વકર્મા ધામ। કેટલું સુંદર મજાનું નામ છે નહીં, શ્રી વિશ્વકર્મા ધામ। શ્રી વિશ્વકર્મા ધામ નામ સાંભળતા જ આપણી છાતી આમને આમ ફૂલવા લાગે છે। એ ગૌરવ લીધા જેવી વાત છે કે આપણે સૌ શ્રી વિશ્વકર્મા દાદાના સંતાનો છીએ। એટલા માટે જ આપણા સમાજના ભાઈઓએ એક સપનું જોયું છે કે મારે મારા સમાજ માટે કંઈક કરવું છે, મારે મારા સમાજને એક કરવો જ છે। એટલા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે। આ સંમેલનમાં વિવિધ સંસ્થાના સામાજિક વડીલો, આગેવાનો, હોદ્દેદારો, જ્ઞાતિ અગ્રણીઓ અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બધાનો સાથ અને સહકાર જરૂરી છે। એટલા માટે જ આપણા સમાજના ભાઈઓએ એક ખુલ્લી આંખે જોયેલું સપનું છે કે મારે શ્રી વિશ્વકર્મા ધામ બનાવવું છે। એ પૂરું કઈ રીતે થાય એ હેતુથી જ શ્રી વિશ્વકર્મા પૂજન અને શ્રી વિશ્વકર્મા સંમેલનનું આયોજન કર્યું છે। તો બધા આ ભગીરથ કાર્યમાં જોડાવ અને સાથ અને સહકાર આપ સહુનો જરૂરી છે। બસ આટલું જ કહીને હું મારી વાતને વિરામ આપીશ અને એક પંક્તિ કહેવાનું મન થાય છે કે વનધરાના ગગન સુધી, ના ઉન્નતિ ના પંથ સુધી, મારે તો જાવું છે માત્રમાં માત્ર પ્રગતિના પંથ સુધી। બસ આટલું જ કહીને હું મારી વાતને વિરામ આપું છું। જય હિન્દ, જય ગરવી ગુજરાત। બોલો વિશ્વકર્મા દાદાની જય।